17મા સમૂહમાં હેલોજનના ઓક્સાઇડ એમાં ક્લોરીન સાથે ઓક્સિજનમાં ક્લોરીનનો ઓક્સાઇડ નો કહેવાય, ઓક્સિજનનો ક્લોરાઇડ કહેવાય, કારણ કે ક્લોરીન વધુ વિદ્યુત ઋણમય હોય ઓક્સિજન કરતા, એટલે ક્લોરીનની ઋણ ઓક્સિડેશન અવસ્થા F-1 હોય. એટલે ઓક્સિજનના ક્લોરાઇડ સામાન્ય રીતે બે જાણીતા છે, OF2 અને O2F2. OF2 માં ઓની ઓક્સિડેશન અવસ્થા +2 લઈએ છીએ આપણે, અને O2F2 માં +1 રેડોક્સમાં આવી ગયું ઓક્સિજનના ઓક્સિડેશન આંકના અપવાદમાં. તો ઓક્સિડેશનની ધન ઓક્સિડેશન અવસ્થા ખાલી ફ્લોરીન સાથે જ હોય, કારણ કે બીજા ક્રમે વિદ્યુત ઋણમયતામાં ઓક્સિજન આવે, પહેલા ક્રમે ફ્લોરીન, એટલે આને ઓક્સિજનના ફ્લોરાઇડ કહીશું. હવે 298 કેલ્વિન તાપમાને માત્ર OF2 સ્થાયી છે. O2F2 છે, O2 અને F2 માં વિઘટન પામતો હોય છે, સ્થાયી હોતો નથી. અને O2F2 છે એ પ્લુટોનિયમ છે એનું PuF6 માં રૂપાંતર કરે. આ ફ્લોરીન મુક્ત થાય એ પ્લુટોનિયમ સાથે PuF6 બનાવે, જેથી કરીને એનો ઉપયોગ છે ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમને PuF6 તરીકે દૂર કરવા માટે થાય છે. ન્યુક્લિયર બળતણ હોય એમાં યુરેનિયમ આપણે જોઈતું હોય, પણ સાથે જો પ્લુટોનિયમ પણ હોય અને દૂર કરવા માટે O2F2 સાથે પ્રક્રિયાથી PuF6 બને. PuF6 છે બાષ્પશીલ સંયોજન છે, બાષ્પશીલ હોવાથી વાયુ તરીકે દૂર કરી શકે. આ રીતે આપણને યુરેનિયમ છે શુદ્ધ સ્વરૂપે મળે, એટલે એમાંથી પ્લુટોનિયમને દૂર કરવા માટે O2F2 વપરાય છે, ધ્યાનમાં રાખજો. ક્લોરીન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડની સ્થાયીતાનો ક્રમ, એના ઓક્સાઇડની સ્થાયીતાનો ક્રમ ધ્યાનમાં રાખજો. ક્લોરીન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડમાં આયોડિનનો ઓક્સાઇડ સૌથી વધુ સ્થાયી, એના કરતા ઓછો ક્લોરીન, એના કરતા ઓછો બ્રોમિન. એક જ પ્રકારના ઓક્સાઇડ લઈએ તો સૌથી સ્થાયી આયોડિનના ઓક્સાઇડ, એના કરતા ક્લોરીનના ઓક્સાઇડ, એના કરતા બ્રોમિનના ઓક્સાઇડ. શા માટે આવો ક્રમ? ખરેખર આમાં નિયમિતતા નથી ને, IBrCl કે ClBr I નથી, બરાબર, IClBr છે ઘટતો ક્રમ. હવે એમાં બે કારણો જોઈએ આપણે. આયોડિન છે એના ઓક્સાઇડની સ્થાયીતાનું કારણ છે આયોડિન ને ઓક્સિજન વચ્ચેની વધુ ધ્રુવણીયતા, એટલે પોલેરાઇઝેબિલિટી વધારે છે, ધ્રુવીયતા વધારે છે. ઓક્સિજન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન લઈએ તો ઓક્સિજનની વિદ્યુત ઋણમયતા લગભગ આપણે 3.5 લઈએ છીએ, ક્લોરીનની લગભગ 3, બ્રોમિનની 2.9 જેટલી, અને 2.8 અથવા 2.6 જેવી પણ લઈએ છીએ આપણે. એનો મતલબ નથી, પણ અહીંયા સૌથી વધુ વિદ્યુત ઋણમયતાનો તફાવત કોની વચ્ચે છે? ઓક્સિજન અને આયોડિન વચ્ચે ને, એટલે O અને I વચ્ચેનો બંધ વધુ ધ્રુવીય બનશે. કોના કરતા? O ને Cl કે O ને Br વચ્ચેના બંધ કરતા. બંધ જેમ વધુ ધ્રુવીય હોય એમ એના પર વીજભાર ડેલ્ટા ચાર્જ જે ઉદ્ભવે છે વધુ ઉદ્ભવે, એટલે આકર્ષણ વધારે થાય, એટલે બંધ વધુ મજબૂત બને. બંધ વધુ મજબૂત બને તો સંયોજન વધુ સ્થાયી હોય. ખ્યાલ આવી ગયો? એટલે આયોડિનના ઓક્સાઇડ શા માટે સૌથી વધુ સ્થાયી છે? કારણ કે I ને O વચ્ચે વિદ્યુત ઋણમયતાનો તફાવત Cl ને O કે Br ને O વચ્ચેના વિદ્યુત ઋણમયતાના તફાવત કરતા વધારે છે ને, એટલે એના કારણે બંધ વધુ ધ્રુવીય બને છે, એટલે આયોનિક કેરેક્ટર વધે, બંધ વધુ મજબૂત બને, એટલે એના સંયોજનની સ્થાયીતા વધારે. Cl ની ઓક્સાઇડની સ્થાયીતા Br ના ઓક્સાઇડ કરતા શા માટે વધુ સ્થાયી છે? Cl ના ઓક્સાઇડ Br ના ઓક્સાઇડ કરતા, એનું કારણ જોઈએ. અહીંયા Cl છે એમાં ખાલી 3D કક્ષકો છે. માની લો કે Cl2O લઈએ તો Cl સાથે ClO2 લઈએ આપણે, ચાલો તો આમ થશે. અને આમાં Cl ની સંયોજકતા કોષના કેટલા ઇલેક્ટ્રોન? 4 વપરાય છે. અહીંયા સંવર્ષણ સંયોજક બન લઈએ, એ બન. આ Cl ની ખાલી 3D કક્ષકો અને ઓક્સિજનની 2p કક્ષકો, એની વચ્ચે
ડીપાઈ પીપાઈ બંધ બને એટલે મલ્ટિપલ બોન્ડ બને. મલ્ટિપલ બોન્ડ હોય તો બંધ ઉર્જા વધારે હોય ને સિંગલ બોન્ડ કરતા. ClO સિંગલ બોન્ડ કરતા ClO ડબલ બોન્ડ ની બંધ ઉર્જા વધારે હોય. મલ્ટિપલ બોન્ડ બને તો સંયોજન વધુ સ્થાયી બને. બંધ વધુ મજબૂત હોય એટલે સંયોજન વધુ સ્થાયી બને છે. જ્યારે બ્રોમિન લઈએ, અહીંયા બ્રોમિન આવી જાય તો આમાં 3D કક્ષક નો હોય. કઈ હોય? ખાલી બહારની 4D હોય. કઈ 4D? 4D કક્ષક છે અને બ્રોમિનની 4D અને ઓક્સિજનની 2p વચ્ચે અસરકારક ડીપાઈ પીપાઈ બંધ બને નહીં. ઉર્જાનો તફાવત વધી જાય એટલે સમિશ્રણ થાય નહીં. એટલે એને કારણે મલ્ટિપલ બોન્ડ બનવાની શક્યતા ઘટી જાય અને એને કારણે ઓછું સ્થાયી બને. એટલે બ્રોમિન માં બંને લાક્ષણિકતાનો અભાવ છે. આયોડિન કરતા વિદ્યુત ઋણમયતાનો તફાવત ઓછો છે ઓક્સિજન સાથે, અને ક્લોરીનમાં 3D કક્ષકો અવેલેબલ છે. બ્રોમિનમાં 4D છે પણ 4D ને ટોપી વચ્ચે અસરકારક સમિશ્રણ થાય ને એટલે મલ્ટિપલ બોન્ડ બને નહીં ક્લોરીનની જેમ. બરાબર? એટલે એને કારણે શું થાય? ક્લોરીનને આયોડિન કરતા બ્રોમિનના ઓક્સાઇડની સ્થાયીતા કેવી છે? ઓછી છે. ખ્યાલ આવી ગયો? તો આ કારણ ધ્યાનમાં રાખજો ખાસ. અને સ્થાયીતાનો ક્રમ JEE માં પ્રશ્ન આવેલો છે. ના ઓક્સાઇડની સ્થાયીતાનો ક્રમ તો કેવો આવશે? Cl Br આવશે. નિયમિત ક્રમમાં નથી. બરાબર? હેલોજનના પરમાણુ ક્રમાંક પ્રમાણે. અને એના મેઇન કારણ શું? આયોડિનના ઓક્સાઇડ શા માટે વધુ સ્થાયી છે? I ને O વચ્ચે વિદ્યુત ઋણમયતાનો વધુ તફાવત હોવાથી બંધ વધુ ધ્રુવીય બને ને, એને કારણે વધુ મજબૂત બને છે. આયોનિક કેરેક્ટર વધે એટલે, અને એને કારણે સ્થાયીતા વધારે. અને બીજો, ક્લોરીન કરતા કેમ? ક્લોરીનની બ્રોમિન કરતા કેમ વધારે? આયોડિન કરતા તો બેની ઓછી, પેલામાં ધ્રુવીયતા નહીં ઉદ્ભવે. ક્લોરીનની કેમ વધારે? એમાં 3D કક્ષકો અવેલેબલ છે ને, એટલે ઓક્સિજન સાથે શું બનાવી શકે? બહુબંધો, મલ્ટિપલ બોન્ડ્સ બનાવી શકે છે. પીપાઈ ડીપાઈ બંધ બનાવી શકે એટલે મલ્ટિપલ બોન્ડ બની શકે છે. જ્યારે પેલામાં 4D કક્ષક છે. ઓક્સિજનની 2p અને બ્રોમિનની 4p વચ્ચે મલ્ટિપલ બોન્ડ બનશે નહીં. બરાબર? એટલે એને કારણે સ્થાયીતા ઘટી જાય. ત્યાર પછી ક્લોરીનના હેલાઇડ લઈએ છે. એમાં એક મુદ્દો છે, આપણે હેલોજનના નિમ્ન ઓક્સાઇડ કરતા ઉચ્ચ ઓક્સાઇડ વધુ સ્થાયી હોય છે. નિમ્ન ઓક્સાઇડ એટલે નીચી ઓક્સિડેશન અવસ્થાના ઓક્સાઇડ. એના કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં જે ઓક્સાઇડ હોય એ વધુ સ્થાયી હોય છે. ક્લોરીનના ઓક્સાઇડ લઈએ તો Cl2O, ClO2, Cl2O6 અને Cl2O7 લઈએ. Cl2O માં Cl ની ઓક્સિડેશન અવસ્થા +1, ClO2 માં +4, આમાં +6 અને +7. તો સ્થાયીતાનો ક્રમ કયો આવશે? આ ચારેયમાં વધતી જશે ને. નીચી ઓક્સિડેશન અવસ્થા એટલે નિમ્ન ઓક્સાઇડ કરતા ઉચ્ચ ઓક્સાઇડ છે વધુ સ્થાયી હોય છે. ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં જે ઓક્સાઇડ હોય વધુ સ્થાયી. એમાં ClO2 છે અનુચુંબકીય હોય છે. એને ઓડ ઇલેક્ટ્રોન બોન્ડ તરીકે પણ લઈ શકાય એમાં. એટલે Cl અથવા આમ લઈએ ClO2 આ રીતે લઈએ, 3 ઇલેક્ટ્રોન વધ્યા એટલે એક તો અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેવાનો જ ને. 3 ઇલેક્ટ્રોન એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે Cl પાસે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે અનુચુંબકીય છે. Cl2O6 ને ClO3 ના ડાઈમર તરીકે લઈએ. ClO3 છે એમાં Cl સાથે આમ લઈએ ને 1 ઇલેક્ટ્રોન વધ્યો, ClO3 અનુચુંબકીય થશે અને Cl2O6 છે પ્રતિચુંબકીય થાય. એમાં એના 2 અણુ જોડાય. આ ClO2 ના એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે. આ ClO2 નો બીજો અણુ લઈએ તો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની ભાગીદારીથી બંધ બને તો Cl2O6. બરાબર? ClO3 હોય તો કેવો થાય? અનુચુંબકીય. Cl2O6 પ્રતિચુંબકીયનો ડાઈમર. જેમ NO2 અનુચુંબકીય છે, NO2 નું બંધારણ આપણે લખીએ, આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય N પર, તો ઓડ ઇલેક્ટ્રોન બોન્ડમાં લઈશું. અને આ બીજો
તો N2O4 બને એનો ડાઈમર અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જાય એટલે એને કારણે શું થાય NO2 અનુચુંબકીય છે, N2O4 પ્રતિચુંબકીય છે. આ ઓક્સાઇડ બધા વધુ પ્રતિક્રિયાત્મક અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને વિસ્ફોટક વલણ ધરાવે એટલે વિઘટન પામી જાય. વિઘટન પામી જાય એટલે ઓક્સિજન મુક્ત થાય ને ઓક્સિજન મુક્ત થાય એટલે બીજાનું સરળતાથી ઓક્સિડેશન કરી શકે ને ઓક્સિજન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને ઓક્સિડેશન કરતા થઈ જાય. ClO2 કાગળના માવા બનાવવા માટે માવા અને કાપડ ઉદ્યોગમાં વિરંજન કરતા પલ્પ બનાવે ને પેલા કાગળ બનાવે એ પેલા એનું પલ્પ બને એમાં રંગની અશુદ્ધિ દૂર કરવા માટે બ્લીચિંગ એજન્ટ વિરંજન કરતા તરીકે વપરાય છે અને પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે. બ્રોમિનના ઓક્સાઇડ લઈએ તો Br2O, BrO2 અને BrO3 ક્લોરીનના ઓક્સાઇડ છે. એમ બ્રોમિનના ઓક્સાઇડ સૌથી ઓછા સ્થાયી છે કારણ કે આપણે સ્થાયીતાનો ક્રમ કયો લીધો ઓક્સાઇડનો આયોડિનના એના કરતા ઓછા ક્લોરીન એના કરતા ઓછા બ્રોમિન. બ્રોમિનના ઓક્સાઇડ છે સૌથી ઓછા સ્થાયી છે અને માત્ર નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે, ઊંચા તાપમાને વિઘટન પામી જાય અસ્થાયી હોવાથી. બરાબર, તેઓ બહુ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે કારણ કે ઓછા સ્થાયી છે એટલે વિઘટન સરળતાથી પામે. વિઘટન સરળતાથી પામે એટલે ઓક્સિજન સરળતાથી મુક્ત થાય એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આયોડિનના ઓક્સાઇડ છે એમાં I2O4 છે. I2O4 એ ખરેખર IO પ્લસ આયનીય સંયોજન છે અને IO3 માઇનસ. IO પ્લસ આયન ને આયોડોસિલ આયન કહેવાય અને IO3 માઇનસ ને આયોડેટ કહીએ છીએ આપણે. આવી ગયું ને આયોડેટ, ક્લોરેટ, પરક્લોરેટ, ક્લોરાઇડ, હાઇપોક્લોરાઇડ એમાં આયોડેટ આયન છે IO3 માઇનસ. તો આયોડોસિલ, આયોડેટ. બરાબર. ત્યાર પછી બીજો ઓક્સાઇડ I2O5 છે, I2O7, I4O9 જેવા ઓક્સાઇડ એના જાણીતા છે. I4O9 પણ કેવો છે? આયનીય છે. I+3 અને 3 IO3 માઇનસ એટલે IO3 થ્રાઇસ એમાં I+3 અને IO3 માઇનસ આયોડિન આયોડેટ તરીકે હોય છે. એમાં I2O5 છે ખૂબ સારો ઓક્સિડેશન કરતા છે અને CO ના અનુમાપનમાં વપરાય છે. I2O5 CO સાથે પ્રક્રિયા કરે અને ઓક્સિજન આપી દે એટલે CO2 બને. એક CO ને કેટલા O જોઈએ? એક O CO2 માં રૂપાંતર કરવા. આપણે આ પાસે અહીંયા 5 O છે એટલે 5 CO લઈએ તો I2 અને 5 CO આમ થાય. આ મુક્ત થતો જે આયોડિન છે એનું અનુમાપન કોના વડે થઈ શકે અથવા એનું કેટલા પ્રમાણમાં છે? હાઇપોના દ્રાવણ વડે કરવામાં આવે છે. હાઇપો એટલે શું? હાઇપો ખ્યાલ છે? આવી ગયું છે આપણે 2 વખત. સોડિયમ થાયોસલ્ફેટ Na2H2O3 એનો ઋણ આયન છે I2 H2O3 સાથે પ્રક્રિયા કરે I- અને S4O6 -2 અહીંયા 2 વડે ગુણો તો ઇક્વેશન આખું બેલેન્સ થઈ ગયું. આયોડોમેટ્રી અને આયોડીમેટ્રીમાં આવી ગયું રેડોક્સમાં અને બીજું સંકીર્ણમાં આવી ગયું આપણે આ સોડિયમ થાયોસલ્ફેટ. ફોટોગ્રાફીમાં વધારાના સિલ્વર બ્રોમાઇડને દૂર કરવા સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ ઉમેરીએ ને એટલે AgH2O3 twice -3 સંકીર્ણ બને, સંકીર્ણ તરીકે દૂર થઈ જાય. તો અહીંયા કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ કેટલું છે એ જાણવું હોય તો I2O5 વપરાય કારણ કે I2O5 ની કાર્બન મોનોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી I2 ઉત્પન્ન થશે અને I2 નું અનુમાપન સોડિયમ થાયોસલ્ફેટ વડે થઈ શકે. H2O3 -2 એનો ઋણાયન પ્રક્રિયા કરે. આના દ્રાવણની સાંદ્રતા જાણીતી હોય એટલે જે I2 ઉત્પન્ન થયું એમાં શું મેળવાનું? સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ. એની સાંદ્રતા જાણીતી એના એટલે એના કદ અને મોલારિટી પરથી આના મોલ મળી જાય. આના મોલ મળે એટલે આયોડિનના મોલ મળે ને કારણ કે આના 2 મોલ સામે આયોડિનનો 1 મોલ વપરાય. માની લો કે આના 0.5 મોલ વપરાયા હોય તો આનો 0.25. આનો 0.25 ક્યારે ઉત્પન્ન થાય? CO ના 5 મોલ હોય ત્યારે આનો 1 ઉત્પન્ન થાય
CO એના કરતા 5 ગણો એટલે 1.25 મોલ. આ રીતે CO નું પ્રમાણ જાણી શકાય છે. આમાં સૂચક તરીકે શું વપરાય? આયોડીન આવ્યો એટલે સૂચક તરીકે સ્ટાર્ચ. સ્ટાર્ચ ઉમેરેલો હોય પહેલાથી એટલે દ્રાવણ કેવું હોય? બ્લુ કલરનું હોય. જેવી આ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થાય એટલે બ્લુ કલર દૂર થાય એટલે આ દ્રાવણ ઉમેરવાનું અટકી જવાનું. એના પછી એનું કદ મળી જાય, એની સામે આયોડીન મળી જાય. બરાબર, આયોડીનનું પ્રમાણ મળી જાય. આયોડીનના પ્રમાણ પછી CO નું પ્રમાણ મળે છે. હવે ત્યાર પછી ધાતુ સાથે પ્રક્રિયા. હેલોજન તત્વો ધાતુ સાથે સીધી પ્રક્રિયા કરે અને હેલાઇડ બનાવે. દાખલા તરીકે Na વત્તા Cl2, 2Na વત્તા Cl2, 2NaCl, Mg વત્તા Br2, MgBr2, L વત્તા Cl2, LCl3 એટલે ધાતુ સાથે સીધા હેલાઇડ બનાવે છે. બરાબર, લગભગ બધી ધાતુઓ સાથે હેલાઇડ બને. એમાં અમુક સ્થાયી હોય, અમુક અસ્થાયી હોય. એની ચર્ચા આપણે આગળના સમૂહમાં થઈ ગઈ, ક્યાં સ્થાયી ક્યાં અસ્થાયી. હવે નિમ્ન ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ કરતા ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ વધુ સંશોધન કરે. શા માટે? નિમ્ન ઓક્સાઇડ વાળા હેલોજન કરતા ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ કેમ વધુ સ્થાયી હોય? કારણ કે ધાતુ તત્વની ઓક્સિડેશન અવસ્થા વધે તેમ શું થાય? એની ધ્રુવીભવન ક્ષમતા વધારે ને, એટલે કોવેલેન્ટ કેરેક્ટર વધારે. એટલે SnCl2 કરતા SnCl4 વધુ સંશ્લેષણ હોય. એમ PbCl2 કરતા PbCl4 વધુ સંશ્લેષણ. SbCl3 કરતા SbCl5 વધુ સંશ્લેષણ. અને UF4 કરતા UF6 વધુ સંશ્લેષણ. આમાં +4 હોય, આમાં +6, +3, +5, +2, +4, +2, +4. એટલે નિમ્નતમ ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ કરતા ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ વધુ સંશ્લેષણ હોય છે. એનું કારણ અજાણ રૂલ પ્રમાણે આપી શકાય ને. ત્યાર પછી સમૂહ 18 ના તત્વો. સમૂહ 18 ના તત્વો એ ઉમદા વાયુ એટલે કે નોબલ ગેસીસ અથવા નિષ્ક્રિય વાયુઓ, ઇનર્ટ ગેસીસ અથવા તો એરોજન્સ તરીકે ઓળખાય છે. વાયુ સ્વરૂપે જ હોય છે એટલે એરોજન્સ તરીકે ઓળખાય છે. સમૂહ 18 ના તત્વો. એની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના હિલિયમ સિવાય NH2np6 એટલે સંયોજકતા કોષ સંપૂર્ણ ભરેલી છે ને. હિલિયમની 1s2 નિયોન, હિલિયમ 2s2 2p6, આર્ગોન નિયોન 3s2 3p6, પછી ક્રિપ્ટોન આર્ગોન 3d10 4s2 4p6, ઝેનોન ક્રિપ્ટોન 4d10 5s2 5p6, રેડોન ઝેનોનમાં 4f14 5d10 6s2 6p6 અને ઓર્ગેનેશન રેડોન 5f14 6d10 7s2 7p6. સંયોજકતા કોષમાં અષ્ટક રચના પૂર્ણ છે, સંપૂર્ણ ભરાયેલી છે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ ધરાવતા નથી. એટલે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. એટલે એને નિષ્ક્રિય વાયુઓ, ઇનર્ટ ગેસીસ અથવા ઉમદા વાયુઓ કહેવાય. કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં, નોબલ ગેસીસ અથવા એરોજન્સ તરીકે ઓળખાય છે. એની પ્રાપ્યતામાં વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં મળતું નિષ્ક્રિય તત્વ હિલિયમ છે. આખા વિશ્વની વાત કરીએ તો એમાં હિલિયમ વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં મળતું તત્વ અત્યારના સંશોધન મુજબ હાઇડ્રોજન કહી છે. હિલિયમ બીજા ક્રમે, પણ નિષ્ક્રિય વાયુમાં હિલિયમ પ્રથમ ક્રમે. કારણ કે સૂર્ય અને અન્ય તારાઓમાં ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય, એમાં હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય. હાઇડ્રોજનનો જથ્થો પુષ્કળ છે એટલે પહેલા ક્રમે હાઇડ્રોજન, બીજા ક્રમે હિલિયમ. પણ નિષ્ક્રિય વાયુમાં પહેલા ક્રમે હિલિયમ. પણ પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં મળતું નિષ્ક્રિય તત્વ આર્ગોન. સૂકી હવામાં લગભગ કદથી 1% પ્રમાણ હોય છે આર્ગોન. સૂકી હવામાં આર્ગોન કદથી પ્રમાણ કેટલું ધરાવે છે? લગભગ 1% ધરાવે છે. બરાબર. પહેલા ક્રમે સૂકી હવામાં નાઇટ્રોજન લગભગ 78%, બીજા ક્રમે ઓક્સિજન 20.98% જેટલું. આર્ગોન 1% કરતા થોડુંક ઓછું એટલે લગભગ 1% લઈ શકાય.
ત્રીજા ક્રમે આર્ગોન આવે, ચોથા ક્રમે CO2 આવે 0.04%. આર્ગોન કરતા ઓછો. નિયોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન વાતાવરણમાં નહીવત પ્રમાણમાં છે. એટલે ધ્યાનમાં રાખજો. વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં મળતું નિષ્ક્રિય તત્વ હિલિયમ, અને પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં મળતું નિષ્ક્રિય તત્વ આર્ગોન. બરાબર. એના ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા. ભૌતિક અવસ્થામાં જાણો છો આ બધા તત્વો ક્યાં સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે હોય છે, ગેસિયસ ફોર્મમાં હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વાળું ધ્યાનમાં રાખજો. આ જે સમૂહના તત્વો છે એના પરમાણુ વચ્ચે નિર્બળ વાંડરવાસ બળો લાગતા હોય. આકર્ષણ બળો વધારે હોય તો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધારે હોય, પણ અહીંયા નિર્બળ વાંડરવાસ બળો અસ્તિત્વ ધરાવે છે. એમાં ખાસ કરીને અધ્રુવીય હોવાથી વિક્ષેપણ બળો અથવા લંડન બળો અસ્તિત્વ ધરાવે છે. એટલે એને કારણે શું થાય છે? આ સમૂહના તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા નીચા હોય છે, પણ સમૂહમાં ઉપરથી નીચે જતા ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ વધે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધતા જાય, કારણ કે સમૂહમાં નીચે જતા એના ઘટક કણો વચ્ચેના એટલે કે પરમાણુ વચ્ચેના વાંડરવાસ બળો વધતા જાય. અને વાંડરવાસ બળો વધવાને કારણે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે. કારણ યાદ રાખજો, કૌંસમાં લખી લેજો. વાંડરવાસ બળો વધવાને લીધે પરમાણુય અને આયનીય ત્રિજ્યા તો નિયમિત છે, એમાં સમૂહમાં નીચે જતા શું થશે? વધશે. અપવાદ છે નહીં. બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ અંક n વધે એટલે કેન્દ્રથી અંતર વધે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ. આયનીકરણ ઉર્જા સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે ને, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે નહીં. ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ખૂબ ઊંચી ઉર્જાની જરૂર પડે છે, એટલે એને કારણે એની આયનીકરણ ઉર્જા કેવી હોય છે? પ્રમાણમાં ઘણી વધારે છે. સૌથી વધુ પ્રમાણ આયનીકરણ ઉર્જા ધરાવતું તત્વ જ આપણે આવર્ત કોષ્ટકમાં કયું લઈએ છીએ? હિલિયમ. એટલે આની આયનીકરણ ઉર્જા ઘણી વધારે હોય છે. પછી એટલે જે તે આવર્તમાં સૌથી વધુ આયનીકરણ ઉર્જા નિષ્ક્રિય વાયુની હોય. ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન એફિનિટી. આ તત્વોની ઇલેક્ટ્રોન બંધુતા લગભગ 0 અથવા ધન લઈએ છીએ. એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો આપણે બહારથી ઉર્જા આપવી પડે, એટલે ઇલેક્ટ્રોન બંધુતા ધન લઈએ છીએ. પ્રવાહીકરણ વાળો મુદ્દો ધ્યાનમાં રાખજો, પ્રશ્ન આવે છે. નિર્બળ વાંડરવાસ બળોને કારણે આનું પ્રવાહીકરણ મુશ્કેલ છે. વાયુમાંથી પ્રવાહીમાં લાવવા મુશ્કેલ, કારણ કે એમાં આકર્ષણ વધારે હોય, એનું પ્રવાહીકરણ સરળતાથી થાય. આમાં વાંડરવાસ બળો એટલે ખૂબ નિર્બળ બળો છે એના પરમાણુ વચ્ચે, એટલે એનું પ્રવાહીકરણ મુશ્કેલ છે. બરાબર. પણ સમૂહમાં ઉપરથી નીચે જતા પાછું પ્રવાહીકરણ વધતું જાય, કારણ કે વાંડરવાસ બળો વધતા જાય. એનું કારણ પણ એ જ આવશે. એટલે હિલિયમ કરતા નિયોનનું પ્રવાહીકરણ સરળતાથી થાય, એના કરતા આર્ગોનનું સરળતાથી, એના કરતા ક્રિપ્ટોનનું, એના કરતા ઝેનોનનું. આ રીતે પ્રવાહીકરણની સરળતા વધતી જાય છે. ચારકોલ પર અધિશોષણનો ક્રમ પણ એ જ આવશે. સક્રિયકૃત ચારકોલ હોય એના પર આ વાયુઓ અધિશોષણ પામે છે. સપાટી પર શોષણ એટલે અધિશોષણ. હિલિયમ સિવાયના બધા વાયુઓ નીચા તાપમાને ચારકોલ પર અધિશોષણ પામે છે. અધિશોષણનો ક્રમ વધતો જાય. સૌથી ઓછું અધિશોષણ કોનું થાય? હિલિયમ. એના કરતા વધારે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન વધતો જાય. એટલે એને અલગ કરવા માટે ચારકોલ પર અધિશોષણની દીવારની પદ્ધતિ વપરાય છે. આ પદ્ધતિને દીવારની પદ્ધતિ કહેવામાં આવે છે. ચારકોલ પર અધિશોષણની દીવારની પદ્ધતિ. સક્રિયકૃત કરેલો ચારકોલ હોય એના પરથી આ વાયુઓ, માની લો કે આપણી પાસે હિલિયમ અને આર્ગોનનું મિશ્રણ છે, એને આપણે અલગ કરવું છે, તો ચારકોલ પરથી પસાર કરવાનું. તો કોણ વધુ અધિશોષણ પામશે? આર્ગોન. હિલિયમ વાયુ અવસ્થામાં જ રહેશે, ખાસ અધિશોષણ પામશે નહીં. થોડો ઘણો એમાં આર્ગોન રહેશે, એટલે મોટા ભાગનો છૂટો પડી ગયો. અને પછી આ પ્રક્રિયાનું વારંવાર રિપીટેશન કરવામાં આવે. રિપીટેશન કરો એટલે બંને વાયુઓ છૂટા પડી જશે. એટલે એના અલગીકરણ માટેની પદ્ધતિ એ દીવારની પદ્ધતિ તરીકે ઓળખાય છે. નિષ્ક્રિય વાયુઓના સંયોજનો લઈએ તો સંયોજનોમાં ઝેનોનના સંયોજનો છે, એના ખાલી બંધારણ
સિલેબસમાં છે હવે, પણ એ બંધારણની એના આકાર, એ સંકરણ, એ બધી વાત આપણે કેમિકલ બોન્ડિંગમાં થઈ ગયા. આ બધા સંયોજનો આવી ગયા. HCF2 છે, HCF4, HCF6, HCO3, HCO3F2, HCO3F છે, બરાબર? એટલે HCOF4, આ બધા સંયોજનો છે એના બંધારણ આપણે ભણી લીધા કેમિકલ બોન્ડિંગમાં. નિષ્ક્રિય વાયુઓના ઉપયોગો. નિષ્ક્રિય વાયુ હિલિયમ, નિયન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, એના ઉપયોગો લઈએ તો હિલિયમ છે બિનજ્વલનશીલ છે, એટલે બલૂનમાં ભરવા અને પાછો વજનમાં હલકો છે. જોકે એના કરતા હલકો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન પાછો જ્વલનશીલ છે. એટલે હિલિયમ બલૂન બિનજ્વલનશીલ છે, સળગી ઉઠતો નથી, એટલે બલૂનમાં ભરવા માટે વપરાય છે. ઊંચાઈ પર બલૂન મોકલવામાં આવે, બરાબર? કોઈ ભૂપૃષ્ઠનો અભ્યાસ કરવો હોય, નકશા બનાવવા હોય, બરાબર, ભૌગોલિક સ્થિતિ જાણવી હોય તો બલૂનમાં કેમેરા રાખીને મોકલવામાં આવે, એમાંનો ઉપયોગ થતો હોય હિલિયમનો. હિલિયમ, જોકે હવે તો ટેકનોલોજી બધી આવી ગઈ છે, બરાબર, ડ્રોન ને. હિલિયમ ગેસ કુલ્ડ રિએક્ટરમાં વપરાય છે. અને બીજો સુપર કન્ડક્ટિવિટી અને લેસર માટેના જે પ્રયોગો હોય એમાં જ્યાં નીચું તાપમાન મેળવવાનું હોય ત્યાં એક ક્રાયોજેનિક એજન્ટ તરીકે વપરાય છે. ક્રાયોજેનિક શબ્દ હોય એટલે નીચું તાપમાન સાથે સંકળાયેલું હોય, બરાબર? પછી આપણે દ્રાવણવાળા યુનિટમાં આવે છે. હેનરીના નિયમની ઉપયોગિતામાં હિલિયમ અને ઓક્સિજનનું મિશ્રણ મરજીવાઓ અને અસ્થમાના દર્દીઓ માટે, કૃત્રિમ શ્વાસોશ્વાસ માટે વપરાય છે, બરાબર? શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, ઓક્સિજન પૂરતું ન મળતું હોય ત્યાં વપરાય છે. નિયોનના ઉપયોગો. નિયોન છે એ જાહેરાત માટેના ડિસ્પ્લેના બલ્બમાં વપરાય છે અને વિદ્યુત વિભાર નળીમાં. જે જાહેરાત ડિસ્પ્લે પર આવતી હોય, રોડ પર ને મૂકેલી હોય, એમાં અંદર જે બલ્બ હોય એ બલ્બમાં ભરવા માટે વપરાય છે, બરાબર? નિયોન. પછી નિયોન સાથે જો જુદા જુદા વાયુઓ લઈએ અને બલ્બમાં ભરવામાં આવે તો જુદા જુદા ગ્લો સાઇન મળે છે. એટલે જુદા જુદા રંગ છે એના ગ્લો સાઇન મળે છે આપણને, બરાબર, પ્રકાશિત મળે છે. આર્ગોન. આર્ગોન ક્યાં વપરાય છે? તો કે ઊંચા તાપમાને ધાતુઓના વેલ્ડિંગમાં નિષ્ક્રિય વાતાવરણ માટે વપરાય છે. ધાતુનું વેલ્ડિંગ થતું હોય ત્યાં આસપાસ ઓક્સિજન ન આવવો જોઈએ. ઓક્સિજન આવે તો ના ઓક્સાઇડ બની જાય ધાતુના, કારણ કે ઊંચું તાપમાને પીગલિત અવસ્થામાં ધાતુ હોય તો સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને ઓક્સાઇડ બને એટલે એનો કાટ લાગી જાય. તો ત્યાં નિષ્ક્રિય વાતાવરણ રાખવું પડે, એટલે એમાં આર્ગોન વપરાય છે. આર્ગોનનો ઉપયોગ બીજો બલ્બમાં ભરવા માટે થાય છે, બરાબર? ક્રિપ્ટોન અને ઝેનોન. ક્રિપ્ટોન અને ઝેનોનનો ઉપયોગ મુખ્યત્વે બલ્બમાં ભરવા માટે અને હાઈ સ્પીડ ફોટોગ્રાફીમાં થાય છે. રેડોન. રેડોન એ રેડિયો એક્ટિવ છે, એટલે એમાંથી વિકિરણોનું ઉત્સર્જન થાય, એટલે એને કારણે કેન્દ્રીય પ્રક્રિયામાં વપરાય છે. દાખલા તરીકે કેન્દ્રીય પ્રક્રિયામાં યુરેનિયમ પર ન્યુટ્રોનનો મારો ચલાવવો હોય તો જો રેડોનમાંથી ન્યુટ્રોન ઉત્પન્ન થતા હોય તો રેડોન એના માટે વપરાય, એટલે એમાંથી ઉત્સર્જિત થતા ન્યુટ્રોન છે યુરેનિયમનું વિખંડન કરે, બરાબર? એટલે એમાં વપરાય છે. અને બીજો કેન્સરની સારવારમાં એમાંથી મળતા વિકિરણો છે કેન્સરના કોષોનો રિમૂવ કરે અથવા નાશ કરતા હોય એટલે એમાં વપરાય છે. અને ધાતુઓ કે ઘન પદાર્થોમાં રહેલી તિરાડ શોધવા માટે વપરાય છે, બરાબર? સૂક્ષ્મ તિરાડ હોય એ આપણને ખ્યાલ ન આવતો હોય તો માની લો કે ધાતુની પ્લેટ છે એમાં સૂક્ષ્મ તિરાડ છે, તો સામે રેડોન રાખીએ તો રેડોનમાંથી શું નીકળે? રેડિયો એક્ટિવ વિકિરણો. રેડિયો એક્ટિવ વિકિરણો તિરાડમાંથી પસાર થઈ જાય અને સામેની સાઈડ શું હોય? કાઉન્ટર હોય, અને ડિટેક્ટ કરવા માટે ગાઈગર મુલર કાઉન્ટર કહેવા આવે ને, ફિઝિક્સમાં તમે ભણો છો તો એ કાઉન્ટર છે એના પરથી એની નોંધ થઈ શકે. જો વિકિરણોમાંથી નીકળતા હોય તો એનો મતલબ તિરાડ છે, એટલે ખ્યાલ આવે. વિકિરણો નીકળે નહીં, પેલી સાઈડ હાજરી ન બતાવે તો તિરાડ નથી, એટલે તિરાડ શોધવા માટેનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે પી બ્લોક એલિમેન્ટ્સ છે એ પૂરું થાય છે. અને એમસીક્યુ સોલ્વ કરી નાખવાના છે, એટલે કાલે જે ક્વેરી હોય એ ક્વેરી સોલ્વ થઈ જાય. તો પી બ્લોક્સના એમસીક્યુ બધા